સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપ અને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવી દીધું છે। બંને પક્ષો એકબીજા વિરુદ્ધ ઝેર રોકી રહ્યા છે। ત્યારે આજે ચૂંટણી પ્રચારના ભાગરૂપે ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે આખા ગાંધી પરિવારને આડે હાથ લેતા તેમની ઠેકડી ઉડાવી હતી। कांग्रेस पार्टी के नेतृत्व सिर्फ कंपनी बनाकर कमीशन कमाना, माने ये सारे कमीशन एजेंट हो गए हैं और उनके कार्यकर्ताओं को उन्होंने पिछलग्गू बना दिया है। तो इस पार्टी का कोई भविष्य नहीं है। आगे तो सिर्फ बीजेपी के आधार पर हम इस देश में पुनरुत्थान ला सकते हैं। ये मेरी मूल संदेश है आज। घाटा हुआ वो तो अभी जांच की विषय है, परंतु 20,000 करोड़ में कमीशन कमाया होगा, माने 20% मिलती है उसमें, उसी में 4,000 करोड़ हो गया ना। और मैंने कहा है कि 2.5 लाख करोड़ रुपए विदेशी बैंकों में सोनिया गांधी, राहुल गांधी, प्रियंका गांधी मिला करके किया है। बीजेपी રાજમાં મોંઘવારી વધી હોવાના પ્રશ્નના જવાબમાં સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું। સાથે જ તેમણે કહ્યું હતું કે જો પીએમ મારી વાત સાંભળશે તો નાણાં મંત્રીની વેલ્યુ રહેશે નહીં। આમ કહીને સ્વામીએ અરુણ જેટલી પર પણ નિશાન સાધ્યું હતું। अब मैं कुछ बोलूं तो लगेगा कि ये तो प्रोफेसर है, ये अपनी बात कहते रहता है। हमारे हाथ में दोगे तो मैं महंगाई को 6 महीने के अंदर सुनते हैं। सरकार मुझे बाहर रखकर कैसे सुनेंगे जब फाइनेंस मिनिस्टर है उनके पास? ये नहीं हो फिर वो फाइनेंस मिनिस्टर डब्बू हो जाएगा कि नरेंद्र मोदी मुझे बात सुने और कहे फाइनेंस मिनिस्टर को ये जो बात कह रहा है उसी को मानो। તો બીજી તરફ સુબ્રમણ્યમ સ્વામીની અમદાવાદ મુલાકાત સામે કોંગ્રેસે સખત વિરોધ દર્શાવ્યો હતો। મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ એકત્રિત થઈને સુબ્રમણ્યમ સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। સાથોસાથ મોદી સરકારના વાયદાઓને માત્ર જુઠ્ઠાણા કહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, BNN અમદાવાદ।